નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્મૃતિની વધારવાની જે ટેકનિકો જે છે એટલે કે સ્મૃતિ સુધારવાની જે ટેકનિકો છે આપણે એની ચર્ચા કરશું. વિદ્યાર્થીઓને કાયમ પ્રશ્ન રહેતો હોય છે કે મને યાદ નથી રહેતું. એવું નથી કે યાદ ન રહે. ભગવાને બધા જ ને મેમરી પાવર આપેલો છે, શક્તિ આપેલી છે, પણ કઈ રીતે યાદ રાખવું એના પર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે. એનો મતલબ એવો નથી કે દરેક પદ્ધતિ દરેક વિષય વસ્તુ માટે એ કારગર સાબિત થાય. ના, દરેક વિષય સામગ્રી કેવા પ્રકારની છે એ પ્રકારની ટેકનિક કામ લાગે. દરેક વખતે દરેક ટેકનિક કામ ન લાગે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. વિષયનો ટોપિક, એની અર્થમયતા, એનું અઘરાપણું, આ બધી જ બાબતો જે છે એ મહત્વની હોય છે. એવી જ રીતે દરેક ટેકનિકમાં વિષય કયા ટાઈપનો છે એ પણ મહત્વનું છે. તમે અમુક વિષય માટે અમુક ટેકનિક સફળ થયા હોય તો એ ટેકનિક પછી બીજા વિષયમાં તમે એની અંદરથી સફળતા પ્રાપ્ત ન થાય. એટલે જ્યારે તમે કોઈ ટેકનિકનો ઉપયોગ કરો છો ત્યારે એને વિષયના સંદર્ભમાં કરવું જોઈએ, વિષયની સામગ્રીના સંદર્ભમાં કરવું જોઈએ. તો આપણે સ્મૃતિ સુધારણાની આજે ચર્ચા કરીએ તો પહેલા તો એની ડેફિનેશન જોઈએ, પછી અને એના જે વિવિધ પદ્ધતિઓ જે છે 5 છે, પહેલા આપણે એની ચર્ચા કરશું, પછી એક મહત્વની છે, પછી એની ચર્ચા કરશું. તો 5 છે. નંબર 1 ગોઠવણી, નંબર 2 અતિશિક્ષણ, નંબર 3 અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ, નંબર 4 મનન વિરુદ્ધ પુનઃ વાંચન, નંબર 6 પ્રથમ અક્ષરની પ્રયુક્તિ. હવે વાત કરીએ આપણે કે સ્મૃતિ સુધારણા એટલે શું. તો સાદી ભાષામાં કહું તમને તો સ્મૃતિની તાલીમ એટલે કે યાદ રાખવાની પદ્ધતિની તાલીમ દ્વારા સંકેતાકનન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની કાબિલિયતમાં સુધારો કરવાની યુક્તિઓ અને પદ્ધતિઓને સ્મૃતિ સુધારણા કહેવામાં આવે છે. અંતે તો એ જ 3 વાત આવી કે તમે સંકેતાકનન બરોબર કરો, એના માટે શું કરી શકો છો તો એના ઉપર ધ્યાન આપો. બીજું તો કે સંગ્રહ સારી રીતે કરો, બને એમ એના માટે જે પ્રયુક્તિ કામ લાગે એ કામ લગાડો. પછી પુનઃપ્રાપ્તિ તો તમને સારી રીતે થવાની છે, એ કોઈ રોકી નહીં શકે. એટલે આ ત્રણની જે કાબિલિયત કેળવવાની જે છે, અથવા તો જ્યાં જ્યાં ભૂલો થાય છે સુધારવાની જે પ્રયુક્તિ છે કે પદ્ધતિઓ જે છે એને સ્મૃતિ સુધારણા કહેવામાં આવે છે. ટૂંકમાં 3 સ્મૃતિના જે તબક્કાઓ જે છે એ સારી રીતે પસાર કરવા. તો એ પસાર કરવાની જે વિવિધ પદ્ધતિઓ જે છે કે પ્રયુક્તિઓ છે કે ટેકનિકો જે છે એને ધ્યાનમાં રાખીને યાદ રાખવાનો પ્રયત્ન કરો. સાદી ભાષામાં કહું તો એને સ્મૃતિ સુધારણા કહેવામાં આવે છે. નંબર 1 ગોઠવણી. જ્યાં તમારે કેટલા બધા નાના વિષયોના સંદર્ભમાં યાદ રાખવાનું હોય ને, કહેવાય ને સાદી ભાષામાં કહું તો એક જ્યારે બધા જ અનાજના દાણા તમને મિક્સ કરીને આપી દીધા હોય ને પછી તમે કહો કે આ શું છે, તો એને જુદું પાડવામાં થોડી વાર લાગે. પેલા જે કઈ માહિતી આવતી એક જ બાદ નાખી દો, પણ તમે અગાઉ સ્ટાર્ટથી જ તે અલગ માહિતી અલગ વિભાગમાં નાખો તો તમને એ સારી રીતે યાદ રહી શકે. જેમ કે આપણે સાદી સિમ્પલ વાત કરીએ કે દરેક બાબત યથાસ્થાને હોવું જોઈએ, તેનું નામ ગોઠવણી છે. જેમ કે સાદી સિમ્પલ વાત કરું કે તમે સ્કૂલેથી આવો છો ત્યારે તમારા ચોપડા માટેનો એક અલગ કબાટ તમે રાખ્યો છે, અહીંયા તમે તમારા ચોપડા મૂકી દો છો. પછી કંપાસ કે પેન કે એના માટે અલગ હશે, અહીંયા તમે મૂકી દો છો. તમારું આઈ કાર્ડ, તમારા બૂટ ચંપલ, તમારો ગણવેશ, ટૂંકમાં શિક્ષણ સામગ્રીને લગતું તરત અલગ અલગ વિભાગ ફોલ્ડર બનાવેલા છે, તમે અહીંયા આવીને મૂકી દેશો. એટલે સવારે જ્યારે તમારે જે વસ્તુ જોઈએ છે એ તરત તમારા હાથમાં આવી જશે. પણ તમે આવીને
ચોપડા ગમે ત્યાં ફેંકી દો, આઈ કાર્ડ ગમે ત્યાં નાખી દો, દફતર ગમે ત્યાં ફેંકી દો, ગણવેશની ટાઈ કે જે કઈ છે, ઓઢણી છે કે ટાઈ છે કે પછી બીજે જે કે પિનઅપ કરવાનું એ દરેક વસ્તુ આમ ફેંકી દો અને પછી સવારે ગોતવા બેસવું. જો કેટલી તકલીફ પડે છે. એમ યાદ રાખવાની બાબતમાં પણ દરેક વિભાગ પ્રમાણે સામગ્રીને ડિવાઈડ કરી દો તો તમને સારી રીતે યાદ રહેશે. એને ગોઠવણી કહેવામાં આવે સાદી ભાષામાં. એટલે કે આપણે ગોઠવણી વ્યક્તિની શીખેલી બાબતોને પુનઃ પ્રાપ્તિ લાંબા ગાળાની સ્મૃતિમાં કરે છે. તમે એકદમ ગોઠવણી કરો એટલે બહુ ઇઝીલી રહે, બહુ એટલે બહુ જ. જેમ કે તમે કોઈ પણ પ્રશ્ન લોંગ ક્વેશ્ચન યાદ રાખો એના કરતા બેટર છે કે એક મુદ્દાને લગતા કઈ બાબતો છે એને અલગ પાડી દો એટલે તરત તમને યાદ રહી જશે. એટલે કે લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહિત કરવા માટે ગોઠવણી થતી હોય છે અને તે ગોઠવણી અનુસાર તે સામગ્રી કે માહિતી આપણે યાદ રહેતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ દાખલા તરીકે 12 માસના નામ છે, બરાબર, એ પણ ગોઠવણી પ્રમાણે જ હોય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એમ ગુજરાતીમાં પણ ગોઠવણી આડાવડા યાદ નથી કરતા. જાન્યુઆરી પછી સીધું માર્ચ નથી લઈ લેતા આપણે, કારણ કે ગોઠવણી મહત્વની છે. એમ એબીસીડી ના અક્ષર છે, એબીસીડી આપણે ગમે તે નથી બોલવા મળતા. એ બોલીને પછી એચ બોલી દઈને, વાય બોલી દઈને, ઝેડ બોલી દઈએ, આવું નથી કરતા. એવી જ રીતે આપણે વાત કરીએ કે આ જે ગોઠવણી જે છે ને એ એક યાદ આવે તરત જ બીજું યાદ આવે ને. એમાં પણ તમે જો વિભાગ પાડી દો ગોઠવણીની અંદર તો વધારે આસાન થઈ જાય છે. એટલે કે 12 માસના નામ છે, અંગ્રેજી એબીસીડી છે, અક્ષરો છે વગેરે આપણે તરત જ એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કારણ કે સ્મૃતિમાં આ બધું ગોઠવેલું છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ નાનું એવું અને તમને ખ્યાલ આવે. જેમ કે કેટલા બધા તમને શબ્દ આપેલા હોય, બરાબર, એ શબ્દને આપણે યાદ રાખવાના હોય. જેમ કે બટેકા છે, અંતર છે, કોકા કોલા છે, કાંદા છે, ક્રીમ છે, બરફી છે, પેપ્સી છે, લિપસ્ટિક છે, લીમકા છે, દ્રાક્ષ છે, બરાબર, કેળું છે, ઘારી છે, ગુલાબજાંબુ છે. આવા કેટલા શબ્દ તમને આપ્યા છે. હવે તમે આ બધા એક સાથે જો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો ને તો તમને યાદ નહીં રહે. કદાચ રહેશે તો કે આપણે સ્મૃતિની મર્યાદા છે, એ મર્યાદાને કારણે અમુક રહેશે ને અમુક આપણને રહેશે નહીં. શા માટે? તો કે બધા જેટલા નામ બોલ્યા ને દરેકનો એક વર્ગ છે. આગળ તમે જો શીખી ગયા હોય ને, આપણે વર્ગ પાડતા હતા વિભાવનાઓ, તો એ વિભાવના પ્રમાણે તમે એને ગોઠવી કાઢી હોય. દરેક વસ્તુનો એક વર્ગ છે. જેમ કે આની અંદર મીઠાઈ છે તો મીઠાઈનો એક વર્ગ પાડ દો, આની અંદર ઠંડા પીણા છે તો ઠંડા પીણાનો એક વર્ગ પાડ દો, આની અંદર શાકભાજી છે તો શાકભાજીનો એક વર્ગ પાડ દો, આની અંદર સૌંદર્ય પ્રધાન સાધનો છે એનો એક વર્ગ પાડ દો. એ વર્ગના સંદર્ભમાં વિભાગો પાડીને તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને સારી રીતે યાદ રહેશે. હવે જુઓ, આપણે એને વર્ગ પાડીને પેલા અલગ પાડી દઈને ગોઠવી દઈએ. જેમ કે પીણાની અંદર જોઈએ તો કોકા કોલા, પેપ્સી, લીમકા. તમને તો આ તો મગજમાં હોય જ તે કે આ તો આપણા જે કહેવાય ને રૂટીન, આપણા મગજમાં એ માહિતી વાળા ઘડી આપણા કર્ણપટ ઉપર અથડાયેલા. આ યાદ રહી ગયું કે ઠંડા પીણામાં કેટલા, તો કે કોકા કોલા, પેપ્સી, લીમકા. તરત હવે ઓલું તમારે આખું ખીચડો થઈ ગયો હોય એટલે એમાંથી દાણા અલગ પાડવા અઘરા પડી જાય. પછી ફળની વાત કરીએ તો કે સફરજન, દ્રાક્ષ ને કેળું. એ જે શાકભાજીની વાત કરીએ તો કે બટેકા, ગાજર, કાંદા. પછી મીઠાઈની વાત કરીએ તો કે મોહનથાળ, ઘારી, ગુલાબજાંબુ. સૌંદર્ય પ્રધાન સાધનોની વાત કરીએ તો કે અંતર, લિપસ્ટિક, ક્રીમ. આ તો થોડાક શબ્દ. હવે આવી રીતે તમે એને અલગ કરી દેશો તો તમને એક નાનો ભાગ યાદ કરો, એટલું પેલા યાદ કરો, એ ઉપરનો ટાઇટલ યાદ કરો એટલે અંદરનું તમને યાદ આવી જાય. તો આવી રીતે ગોઠવણી કરવાથી પણ માહિતી યાદ રાખવામાં સરળતા પડી જાય છે. હવે વાત કરીએ આપણે અતિ શિક્ષણની વાત કરીએ. એટલે કે પહેલા તો એની ડેફિનેશન જોઈએ કે અતિ શિક્ષણ એટલે શું. કોઈ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખ્યા બાદ તમે એકદમ તો શીખવું જ લેવું પડે, એને મેમરીમાં કમ્પ્લીટ કરી દેવું પડે. પછી એના બાદ પણ જો તમે એનો મુહાવરો ચાલુ રાખો તો તે અતિ શિક્ષણ કહેવાય. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તેને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. કોઈ પણ શિક્ષણ તમે વારંવાર યાદ કરો તો અતિ શિક્ષણ. ઘણી વખત તમે જોજો કોઈ પણ વસ્તુ તમારે યાદ રાખવાનો હેતુ ન હોય ને પણ છતાં એ તમારી સમક્ષ વારંવાર આવે તો તમને યાદ રહી જાય. જેમ કે હવે અત્યારે કોરોનાની સિચ્યુએશન ચાલે છે, દરેકના મોબાઈલમાં એક કોરોના
મેસેજ આવે, તમે કોઈને કોલ કરો ને તરત જ મેસેજ આવે. હવે જો ઘણાને એ આખો મેસેજ યાદ રહી ગયો છે. યાદ રાખવાની એમની કોઈ ગણતરી નહીં હોય તો પણ कोरोना लगती माहिती आपे છે કે इस समय कोरोना की महामारी चल रही है, आप इस तरह की सावधानी रखें. આ ટાઈપનો એક મેસેજ આવે છે. આપણે ચાલુ કરીએ તો નો પણ આવું વારા ઘડી સાંભળ કરીએ, આપણે યાદ નથી રાખવો તો પણ એ મેસેજ તમને આખો ઘણા પછી અહીંયા મેસેજ બોલે લોકો મોઢે આમ કોમેડી મોઢે મેસેજ બોલવા માંડે છે. અહીંયા શબ્દ ન બોલે એને આગળ બે શબ્દ બોલતા કે આવું બોલ્યા કરે છે. એમ આપણે જોયું હશે પ્રાથમિક શાળાની અંદર પણ કે પ્રાર્થનાની અંદર દરરોજ કોઈ કાવ્યનું પઠન કરાવવામાં આવે છે કે કોઈ એક કહેવાય ને પલાખાનું પઠન કરાવવામાં, જેમ કે 11 છે, એક દિવસ 11, એક દિવસ 12, એક દિવસ 13, એમ બધા છોકરાને અજ્ઞાત રીતે યાદ રહી જતું હોય છે. એમ ટીવીમાં કે રેડિયોમાં કોઈ એક ને એક ગીત તમારી સમક્ષ વારા ઘડી આયા કરતું હોય તો તમને ગીત યાદ રહી જાય. આ કેટલા બધા કાવ્યો છે, કેટલા બધા ગીત, તમે એને યાદ રાખવાનો ક્યારેય પ્રયત્ન નહીં કર્યો હોય પણ એ વારા ઘડીએ રિપીટ થયા કરતું હોય છે. અતિ શિક્ષણ આકસ્મિક રીતે અતિ શિક્ષણ થઈ જતું હોય છે, એના કારણે આપણને યાદ રહી જતું હોય છે. એટલે કે પ્રાથમિક શાળામાં જે તે ગીતો છે, કાવ્યો છે, પ્રાર્થનાઓ છે, બરોબર છે, અંગ છે, પલાખા છે, એ આપણે શીખ્યા છીએ અને તે મોટી ઉંમરે પણ આપણે બહુ સહેલાઈથી યાદ કરી શકીએ છીએ. કારણ કે આ શિક્ષણનું પ્રાર્થના સભામાં અતિ શિક્ષણ થયેલું હોય છે. એના કારણે એમાં પાછા સમૂહમાં બધા બોલતા હોય છે એટલે બધી જ્ઞાનવિધિ સતેજ રહે છે. મોઢેથી બોલીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, અવાજ થાય છે, એટલા માટે એ શબ્દ પ્રત્યે આપણે એલર્ટ છીએ. એના કારણે એ આપણને આસાનીથી યાદ રહી જાય છે. અતિ શિક્ષણ પણ યાદ રાખવા માટે મહત્વનું છે. નંબર 3, અતિરિક્ત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આપણે ઘણી વસ્તુ કહીએ છીએ કે કોઈ ઘણા જ બાળકોની કેવી ટેવ હોય, થોડુંક વાંચે તો વળી પાછું પડતું મૂકી દે અને આડાવડા આટા માળે ને વળી પાછું વાંચવા બેસે. એમ નાના બ્રેક પાડ કરતા હોય છે. હા, વિષય બહુ લાંબો હોય તો એની અંદર તમે બ્રેક પાડો તો એ ફાયદાકારક રહે, પણ વિષય ટૂંકો હોય ને એની અંદર બ્રેક ન પાડો. મેં કીધું કે કઈ પદ્ધતિનો તમે ઉપયોગ કરો છો, એ સૌ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે સૌથી કોઈ મહત્વની બાબત હોય તો એ શિક્ષણ સામગ્રી, તમે શું યાદ રાખી રહ્યા છો, એ સામગ્રી કેવી છે, એનો ટોપિક કેવો છે, કયો વિષય છે, એની કઠિનતા કેટલું છે, એ અઘરી કે સહેલી કેટલી છે, એના ઉપર પણ પદ્ધતિનો આધાર રહેલો છે. બરોબર. એટલે કે શીખવાની સામગ્રી કે માહિતીનો સળંગ એટલે કે એક જ બેઠકમાં અભ્યાસ કરવાને બદલે થોડા સમયે અંતરે જુદી જુદી બેઠકોમાં અભ્યાસ કરવામાં આવે તો સામગ્રી ઝડપથી શીખી શકાય છે અને સ્મરણ પણ રહે છે. અભ્યાસ કરવાની આ પદ્ધતિને અંતરીકૃત પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કહેવાય ને, જો સામગ્રી સહેલી હોય ને તો સળંગ વાંચી નાખો તો ચાલે. નાનું એવું કાવ્ય યાદ કરવાનું હોય તો ધ બેસ્ટ, તો અહીંયા સળંગ પદ્ધતિ કામ લાગે. તમારે કોઈ સહેલો વિષય વાંચો તો મનગમતો વિષય વાંચો, અહીંયા સળંગ. પણ જે થોડો અઘરો હોય, યાદ રાખવામાં કેમ થોડું બોરિંગ લાગે, અહીંયા તમારે એના કટકા પાડી દેવા છે. બેઠક થોડી અંતરે, એટલે તમે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય, કંટાળો ન આવે. એટલા માટે આ સળંગ એક જ બેઠક કરવાને બદલે થોડું બ્રેક આપો. જેમ કે 10 મુદ્દાનો પ્રશ્ન હોય તો પેલા 2 મુદ્દા વાંચીને 2નું યાદ કરી લો, પછી થોડુંક રિલેક્સ થઈ જાઓ ને પ્રવૃત્તિ એવી કરો કે એ તમને અડચણરૂપ ન થાય. પછી એ બ્રેકમાં તમે બીજું નાનું એવું વાંચો તો એ બધું ન કરવાનું. પ્રવૃત્તિ એની વિરોધી હોવી જોઈએ, સામ્ય ન હોવી જોઈએ. તમે આરામ કરો એ વખતે જે પ્રવૃત્તિ કરો છો ને એ પણ મહત્વનું છે. એ વખતે ઘડીક વાર ટીવી જોઈ લઈએ કે થોડીક વાતો કરી લઈએ કે આવું હળવા પ્રકારનું, બહુ લોંગ ટાઈમ એ નહીં. તો આવું તમે સમય અંદર થોડી બેઠકો કરશો અને પછી ઝડપથી શીખી શકાય. પછી તમને ઝડપી આવે, પછી બધાનું ભેગું કરીને એકદમ વાંચી લો, નો બ્રેક પાડ્યા વગર, તો પણ એ પણ ફાયદાકારક છે. એકદમ શીખી ગયા પછી સળંગ પદ્ધતિનો યુઝ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ શરૂઆતમાં તમે વચમાં થોડો બ્રેક આપી અને અલગ બેઠકો કરી અને તમે વાંચો તો એ તમને યાદ રાખવામાં સરળ રહે છે. આને અંતરીકૃત પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો કે નિયમિત અંતરે અભ્યાસ કરવાને બદલે કારણે આપણે શીખેલી સામગ્રીનો સંગ્રહ સારી રીતે થાય છે. વચમાં આરામના સમયમાં શીખેલી સામગ્રી વધુ સંગઠિત બને છે. અંતરીકૃત અધ્યયનના કારણે
થાક ઓછો લાગે. ઘણી તો શું થાય છે કે આપણે એવા ટોપિક હોય ને કે જે ટોપિક વાંચવાથી આપણું મગજ ભારે ભારે થઈ જતું હોય તો એક રિલેક્સની અનુભૂતિ થાય છે, આરામ મળે છે, વળી પાછા ફ્રેશ થઈ અને વળી પાછા આપણે સારી રીતે યાદ રાખી શકીએ છીએ. એટલે કે એ આરામ કરવાને કારણે ફ્રેશનેસ આવી જાય છે, શીખવાનો ઉમંગ આવી જાય. એટલે કે અંતરીકૃત અધ્યયનને કારણે થાક ઓછો લાગે છે તથા પ્રેરણા અને રસ જળવાઈ રહે. તમને વાંચવું ગમતું હોય ને તો આમ જળવાઈ રહે, પછી બોરિંગનેસ ન થાય. અંતરીકૃત અધ્યયનથી અંતરાયથી અસર દૂર કરી શકાય છે. એટલે કે કહેવાય અધ્યયનની અંતરાયની અસર પણ આપણે દૂર કરી શકીએ છીએ અને વિસ્મરણને રોકી શકીએ છીએ. જે ભૂલી જવાની ટકાવારી વધી જતી હોય ને ઘટી જાય, યાદ રાખવાની ટકાવારી વધી જાય છે. એટલે વચમાં નાનો નાનો બ્રેક લઈએ અને બ્રેક લયા બાદ વળી પાછા ફ્રેશ થઈને વાંચીએ. આ ક્યારે કરાય આ પદ્ધતિનો ઉપયોગ? જ્યારે વિષય અઘરો હોય, લાંબો હોય ત્યારે. નાના વિષયમાં આ પદ્ધતિ કામ લાગે નહીં. એ વખતે આપણે સળંગ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જેમ કે એક નાનો એવો શોર્ટ નોટ તૈયાર કર્યો તો કે એમાં કઈ આરામ ન કરવાનો, એ શોર્ટ નોટ આખી સળંગ પદ્ધતિથી જ ઉપયોગ કરી લેવાનો. મેં વાત કરી એમ કે સામગ્રી કઈ છે યાદ રાખવાની, એના ઉપર આધાર છે પદ્ધતિનો કે કઈ પદ્ધતિ વાપરવી. હવે ચોથી વાત કરીએ, એ છે મનન વિરુદ્ધ પુનઃ વાંચન. ઘણી શું છે કે અભ્યાસ સામગ્રી લાંબા સમય સુધી સ્મરણમાં રાખવા માટે, એટલે કે સ્મૃતિમાં રાખવા માટે ખાસ કરીને મનન ખૂબ જ મદદરૂપ થાય છે. બરોબર. પુનઃ વાંચનને કારણે બદલે શીખેલી સામગ્રીનું મનન કરવાથી સ્મૃતિમાં સુધારો થાય છે. તમે એક પ્રશ્ન તમે આમ પાકું કરી લો. મનન છે ને ધ બેસ્ટ પદ્ધતિ છે મારી દ્રષ્ટિએ. મારા ખુદનો અનુભવ છે એટલે કહું છું કે કોઈ પ્રશ્ન તમે વાંચી લીધો હોય, એ વાંચી લીધા બાદ મનમાં એને યાદ કરો, અથવા તમે કોઈ એક પ્રશ્ન વાંચી લીધો પછી કલાક પછી ને મનમાં યાદ કરો. ને યાદ કરતી વખતે જે બાબત ભૂલી જતી હોય બાજુમાં રાખો, જે પ્રશ્ન વાંચ્યો, જે બાબત ભૂલાણી કદાચ જોઈ લો તો વધારે યાદ રહે. જોઈ લેશો એટલે તરત ભૂલી કરવું એટલું ઝડપીથી પાછું યાદ આવી જશે. એટલે એનું મનન કર્યા જ કરો. એક સમય એવો આવશે કે એટલું બધું એ સ્મૃતિની છાપ તમારા મગજમાં પડી જશે. પછી એક ટાઈમ કદાચ એવું બને કે તમારે વાંચવાની બી જરૂર ન પડે અને તમને એ પ્રશ્ન તરત જવાબ તાનો. કદાચ એવું બને કે તમે હાલતા ચાલો તે બધા પ્રશ્નો તમારા મગજની અંદર આજુબાજુ ફરે, તમારા માનસ પટની પર. એટલી હદ સુધી એ સામગ્રી પાકી થઈ જશે. આ મારા અનુભવની વાત કરું છું તમને. એટલે કે મનન કરવું એટલે વાંચેલી સામગ્રીને મનમાં ફરી યાદ કરવી. એક ને એક સામગ્રી યાદ કર્યા કરવી. આ બધું કેમાં કામ લાગે? મોટી સામગ્રીમાં આ કામ ન લાગે. જેમાં તમારે મુદ્દા પાકા કરવા હોય એની અંદર મનન આપણે સારી રીતે ઉપયોગી થઈ શકે. પછી ડેફિનેશનો યાદ કરવી હોય તો અંદર મનન. જે નાની સામગ્રીઓ છે ને એ મનન કરવાથી ઝડપી. નાના ક્વેશ્ચન છે, નાના પ્રશ્નો છે, નાના વિકલ્પો છે, એનું મનન કરવું જોઈએ. લોંગ પ્રશ્નનું મનન એટલું બધું ફાયદાકારક હોતું નથી. પણ નાની સામગ્રી તમે મનન કરો તો એ તમને સારી રીતે યાદ રહી જાય છે. એટલે કે એનું વારંવાર યાદ કરવાથી, મનન કરવાથી કયા મુદ્દાઓ આપણે નથી યાદ કર્યા એ યાદ આવી જાય. શું આમાં રહી જાય છે એ યાદ આવી જાય. કયા મુદ્દા બરોબર સમજાણા નથી વગેરેનો આપણને ખ્યાલ આવી જાય છે. ટૂંકમાં AI ગેટસના અભ્યાસ જણાવે છે કે જેઓ એ પોતાના અભ્યાસમાં પુનઃ વાંચનની ટકાવારી 20% રાખી હતી અને મનનની ટકાવારી 80% રાખી હતી, તે 2માંથી 3 ગણું વધારે પુનરાવર્તન કરી શકાયું હતું. એટલે કે જે લોકો પુનઃ વાંચ કરતા હતા એના કરતા જે લોકો મનન કરતા હતા તો એ લોકોને કહેવાય ને એમની સ્મૃતિની ટકાવારી બહુ ઊંચી જોવા મળી. કેનેથી? તો કે જે પુનઃ વાંચન કરતા હતા એનેથી. હવે આપણે છેલ્લી ટેકનિક છે, આપણે એની ચર્ચા કરીએ. એ છે પ્રથમ અક્ષરની પ્રયુક્તિ. આ તો તમે જાણીતું જ હશે કે ઘણા લોકો મુદ્દાઓ યાદ રાખતા હોય, બરોબર, તે મુદ્દાનો પેલો શબ્દ યાદ રાખી લે અને પછી બધા મુદ્દા યાદ રાખી. જેમ કે પ્રયોગના લક્ષણો છે, બરોબર, પુનરાવર્તન, પરિવર્તન ને નિયંત્રણ. ઘણાને આવી રીતે યાદ રાખી લે. પૂપની એટલે પુનરાવર્તન, એટલે એવી રીતે પછી પરિવર્તન અને નિયંત્રણ. આવી રીતે
આ શબ્દ યાદ રાખી લેતા હોય છે. એમ આને પ્રથમ અક્ષરની પ્રયુક્તિ કહેવામાં આવે છે. આ ક્યારે કામ લાગે ખબર છે? જ્યારે આપણે મુદ્દાઓ પાકા કરતા હોય ને ત્યારે કામ લાગે. પછી લોંગ ક્વેશ્ચનમાં આ કામ ન લાગે, અથવા તો નાના નાના શબ્દ જે છે એ આપણે યાદ રાખવાના હોય ને તો કામ લાગે. લોંગ ક્વેશ્ચનમાં આ કામ ન લાગે. એટલે મેં કીધું સામગ્રી કઈ છે, શું યાદ રાખવું છે, એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. બરોબર. ટૂંકમાં એક પ્રશ્ન આખો પાકો કરતા હોય ત્યારે આપણે 2-3 પદ્ધતિનો ઉપયોગ કરીએ ને ત્યારે એ પ્રશ્ન સારી રીતે યાદ રહી શકે. ના કે કોઈ એક ટેકનિક ઉપાડી લીધી તમે પછી કહો અમે ટેકનિકથી વાંચીએ છીએ તો પણ યાદ નથી રહેતું. પણ દરેક માટે અલગ ટેકનિક છે, અલગ સામગ્રી માટે. ઘણી વખત એક જ પ્રશ્ન પાકો કરવા માટે આ બધી ટેકનિકનો ઉપયોગ કરવો પડે એવું પણ બની શકે. એટલે કે મોટા ભાગના વિષયોમાં આ પ્રયુક્તિનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રયુક્તિમાં યાદ રાખવાની કહેવાય ને રાખવાની વિભાગોના પ્રથમ અક્ષરોને લઈને જોડવામાં આવે છે. એટલે કે પ્રથમ અક્ષર જે શબ્દ વાક્ય છે એનો એક પ્રથમ અક્ષર લઈને જોડો. તમે એક ઉદાહરણથી બહુ જ વાકેફ કરશો. મેઘધનુષના જે 7 રંગો જે છે એને યાદ રાખવા માટે ખાસ કરીને આપણે જાની વાલી પીનારા આ શબ્દ આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. એ આ પેલા અક્ષરને આધારે આપણે કહેવાય ને જાંબલી, નીલો, બરાબર, વાદળી, બરાબર, એમ કરીને આપણે બધા જ શબ્દ જે છે એ આપણે યાદ કરી લઈએ છીએ. એ જ રીતે ગુજરાતી વ્યાકરણના જે છંદના 4 આપણે કહેવાય છંદ છે એના ગણ યાદ રાખવા માટે પણ આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એ છે ય, મા, તા, રા, જો, ભા, ન, સ, લ, ગા. આ શબ્દ યાદ રાખી લો એટલે તમને એના છંદના જે ગણો જે છે એ તમને આસાનીથી યાદ રહી જાય. તો આપણે અહીં 5 પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. હવે નેક્સ્ટ પ્રશ્નની અંદર એક પદ્ધતિ છે સરસ મજાની, આપણે એની ચર્ચા કરશું. એ છે PQRST પદ્ધતિ જે છે એની ચર્ચા કરશું. થેન્ક યુ, ધન્યવાદ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર મુલાકાત કરશું વિડીયોની અંદર. થેન્ક યુ.